તો વડોદરાના સમા વિસ્તારના રોડ પર ડામર પીગળી ગયો હતો, જેમાં ડામર પીગળતા મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થયા હતા। કમિશનરે સિટી એન્જિનિયર કોન્ટ્રાક્ટરને તતડાવ્યા હતા। રોડ ગરમીના કારણે પીગળ્યો હોવાનો રાગ આલાપ્યો હતો। વિઝિટ દરમિયાન કમિશનરના પગરખા ડામરમાં ચોંટી ગયા હતા। કમિશનરે ડામરમાં ચોંટેલા બૂટ બતાવી ઠપકો આપ્યો। સિટી એન્જિનિયર રોડ પર રેતી નાખતા નજરે પડ્યા। સિટી એન્જિનિયરે ખોબા ભરી ડામર પર રેતી પાથરી। આમાં આ જે રોડનું કામ આપ જોઈ રહ્યા છો એ લગભગ 2 વર્ષ પહેલા થયેલું છે। અત્યારે હાલમાં કોઈ કામ થયું નથી, પરંતુ કોઈ જગ્યાએ જ્યાં આગળ આ ઇમ્પ્રેશન દેખાય છે ત્યાં આગળ તાત્કાલિક આવી જગ્યાએ રેતી પાથરવાથી આ જે સમસ્યા છે એનો નિકાલ થઈ જાય એટલા માટે એ સૂચના અધિકારી છે તેમને આપવામાં આવી છે। આવી જે જગ્યાઓ હોય ભલે ને 2 વર્ષ પહેલા થયું હોય તો પણ લોકોને તકલીફ ન પડે એની અમે કાળજી લઈને એની જગ્યાએ રેતી પાથરીએ છીએ। અને ના અમારા ધ્યાનમાં જ છે, કમિશનર સાહેબના જે શૂઝ ચોટ્યા એ પહેલા ઇન્સ્ટ્રક્શન અપાઈ જ ગઈ હતી અને કમિશનર સાહેબે પણ એ બાબતે ફરીથી અમારા અધિકારીનું ધ્યાન દોર્યું છે। અને નોટ ઓનલી ધીસ, અમે જે નવા રોડના કામો કરીએ છીએ ત્યાં પણ આપ જોતા જ હશો કે અમે રેતી એની ઉપર પાથરવાની હોય છે અને આ રેતી પાથરવાની એ એક આઈએસ કોડ પ્રમાણેના સ્ટાન્ડર્ડ પ્રમાણેની કામગીરી છે। એવું નથી કે એ ડામર ઓગળે છે એટલે એને છુપાવવાના પ્રયત્નના ભાગરૂપે આ એક મેથોડોલોજી છે અને એ મેથોડોલોજી પીડબ્લ્યુડી સ્ટેટ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એના એસઓઆર છે એ જ પ્રમાણે કરવામાં આવે છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે શહેરની વિઝિટ દરમિયાન નીકળ્યા હતા, ત્યારે રોડ પરનો જે ડામર પીગળતા તે તેમને નજરે પડતા અધિકારીઓ તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેમના પર લાલ ગુમ થયા હતા। સમાનો આ જે વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર જેઓ વિઝિટ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓ આ જે રસ્તા પરનો ડામર છે તે પીગળેલો જોયો અને પોતાની ગાડી ઊભી રાખતા તેમણે જે પોતાના બૂટ હતા તે પણ ક્યાંક ને ક્યાંક આ જે ડામર છે તેની અંદર ચોંટ્યા હતા। તેને જ લઈને અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરો હતા તેમણે સ્થળ પર જ ઉધડો લીધો હતો। ખાસ કરીને વાત કરીએ તો શહેરના આવા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય ગરમીની અંદર પણ રોડ રસ્તા પીગળવાના જે અહેવાલ છે તે આપણે બતાવી ચૂક્યા છીએ। આવા દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ છે તેમની મિલીભગતના કારણે જ સામે આવતા હોય છે। સતત આ પ્રકારના દ્રશ્યો છે તે આપણને અવારનવાર જોવા મળે છે, તેમ છતાં પણ અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ હલતું નથી। અને આજે જ્યારે કમિશનર દ્વારા આજે આખો વિસ્તાર છે ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન નોંધ લેવામાં આવીને ત્યારબાદ અધિકારીઓનો ઉધડો પણ લીધો। સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે આ જે રોડ રસ્તાઓ છે તે રાજસ્થાનમાં પણ બને છે, એટલે કે રાજસ્થાનમાં તો ગુજરાત કરતાં પણ વધારે ગરમી હોય છે, તેમ છતાં પણ ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા નથી મળતી। અને વડોદરા શહેરમાં સામાન્ય ગરમીની અંદર જ શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। હાલ તો જે સિટી એન્જિનિયર છે અલ્પેશ મજમુદાર તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ જે રોડ છે અને ત્યાં રેતી નાખી અને આ જે ડામર છે તે બહાર ન દેખાય તે માટે રેતી પાથરી દેવામાં આવી છે। અને આપ જોઈ શકો છો તે રીતે હજુ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં ડામર દેખાઈ રહ્યો છે કે જે ઓગળી પણ રહ્યો છે, એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો છે તેઓની મિલીભગતના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। જો કે અલ્પેશ મજમુદાર દ્વારા પણ આ રોડ છે તે 2 વર્ષ પહેલા બનાવ્યા આવ્યું હોવાનું કહી અને ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેમનો બચાવ પણ કર્યો હતો, પરંતુ વડોદરા શહેરની વાસ્તવિકતા કંઈક અલગ છે અને શહેરના અલગ અલગ એવા વિસ્તારો છે કે જ્યાં સતત આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। હાલ તો વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના ધ્યાને આખી આ વાત આવી અને તેમણે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોનો ઉધડો લીધો અને આજે તેમણે પોતાના પણ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ પ્રકારની કામગીરી છે તે મારા રાજ્યમાં નહીં ચાલે અને ચોક્કસથી તાત્કાલિક ધોરણે આ જે તમામ રોડ રસ્તાઓ કે જ્યાં આ પ્રકારની હાલત છે તેમાં સુધારો કરવામાં આવે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ।